અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એએમસી તંત્ર સફાળું જાગ્યું છે. શહેરમાં કેશપીઠમાં સફાઈનો હતો અભાવ. એએમસીની પ્રી મોન્સૂન કામગીરી સંદેશ ન્યૂઝે છતી કરી હતી. ત્યારબાદ તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મેયર હિતેશ બારોટના આદેશ કે જે જગ્યાએ સફાઈ નથી ત્યાં સફાઈ કરાશે. સાથે જ મેયરે કહ્યું કે શહેરમાં 72,000થી પણ વધારે કેશપીઠ છે, તે તમામ જગ્યાએ સફાઈ કરવામાં આવશે. કેશપીઠ સાફ કરવા આદેશ આપીશું. તો પ્રથમ સફાઈ બાદ પ્લાસ્ટિક લગાવવાના પણ હોય છે, તો પ્લાસ્ટિક લગાવાયા તો બીજી વખત સફાઈ ન કરવી પડે. આ જવાબદારી સિટી એન્જિનિયર, એડી એન્જિનિયરની હોય છે. જો કે આ અંગે જવાબદારી નક્કી કરાશે. મેયર હિતેશ બારોટ સાથે વાત કરીશું. હિતેશભાઈ, શું કહેશો? અધિકારીઓનો દાવો કે તમામ કેચપીટો એક વખત સાફ કરી નાખી અને બીજા રાઉન્ડમાં અડધાથી ઉપર કેચપીટો સફાઈ કરી નાખી. સ્થિતિ બિલકુલ અલગ જોવા મળે છે. કઈ રીતે જોઈ રહ્યા? જે રીતે 72,000થી વધુ કેચપીટ સાફ કરી પહેલો રાઉન્ડ, એવું અધિકારીઓ દ્વારા અમને પણ માહિતી આપવામાં આવી છે અને મીડિયામાં પણ આપી છે. બીજો રાઉન્ડ છે 27,000થી વધુ, બીજા રાઉન્ડમાં પણ સફાઈ થઈ છે. હજુ બાકીનો રાઉન્ડ લેશે. મારું પણ આ રીતે જે આપને જોવામાં આવ્યું છે, આપના ધ્યાન દોર્યું આપે, એ ધ્યાન દોર્યા પ્રમાણે હું પણ અધિકારીઓ સાથે આવનાર દિવસમાં એની ચોખવટ કરીશું અને એમની સામે પગલાં પણ લેવા પડશે તો લઈશું. જે કોઈ રીતે 72,000થી વધુ કેચપીટ હોય અને જે બીજો રાઉન્ડ જો 27,000 થઈ હોય અને આપે જોયેલી કેચપીટ એમને બીજા રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં સફાઈ કરી છે અને સફાઈ કરી છે તો એને પહેલા રાઉન્ડની સફાઈ કરેલી પણ પૂછીશું. બીજા રાઉન્ડ હજુ ક્યાં બાકી છે કે બીજા રાઉન્ડ હજુ ત્યાં કરી દીધા પછીનું આપણે ચેક કર્યું છે અને ત્રીજા રાઉન્ડની આ વસ્તુને હર હંમેશા માટે આ પછી નવો બનાવ ના બને એની તકેદારી રાખવાની અધિકારીને કહીશ. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ.